चिंता संतान हंतारो यत्पादांकुचरेण वा स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम विलक्षणोऽयमाचार्यः साकार ब्रह्मदेशिकः जीवानाम् उद्धृतो व्यग्रः कृष्णानुग्रह सद्बलः अलौकिक प्रभोर्भक्तो लोकऋत्युपदेशकः समर्पित आत्मभावेन लोकवेदोक्तोऽस्मि। હવે આપણે ન્યાસાદેશના અંતિમ ચરણમાં છીએ. આવતી ક્લાસ કદાચ ન્યાસાદેશની લાસ્ટ ક્લાસ હશે. આવતી ક્લાસમાં ન્યાસાદેશ ગ્રંથ પૂરો થઈ જવાનો છે એવું મને લાગે છે. તે ભગવદ ઈચ્છા પછી ખબર નહીં. ગઈ વખતે આપણે 14મા પોઈન્ટ ઉપર આપણે વિરામ કર્યો હતો અને મને એવું લાગે છે કે એક વખત ફરીથી એ પોઈન્ટને રિવાઇઝ કરી લઈએ, કારણ કે અધૂરો આપણે મૂક્યો તો એ શ્લોક, એ પોઈન્ટ ફરીથી વસ્તુને જોઈ લઈએ આપણે શું કહેવા માંગી રહ્યા છે ગુસાઈ બાવા. नवनीत भाई आपको म्यूट कर लो. और ये नितिन भाई को भी अनम्यूट है. ओके मैंने कर दिया. તો 14મા પોઈન્ટ ઉપર ધ્યાનથી દૃષ્ટિ રાખો અને પછી આપણે ફરીથી એક વખત હું એક વખત રિમાઇન્ડ કરાવી દઉં કે જે મહાપ્રભુજીએ જે ન્યાસાદેશ લખ્યો એ ન્યાસાદેશનો વિવરણ શ્રી ગુસાઈજીએ બે પ્રકારથી કર્યો. એક સહેજ રીતે શરણાગતિના 6 અંગો સાથે એનો મિલાન કરીને, એનો ઉપદેશનો એટલે સંગતિ કરીને, અને બીજો શરણાગતિનો અર્થ સર્વાત્મ ભાવ સાથે કર્યો. અને એમાં આપણા પુષ્ટમાર્ગીય બ્રજભક્તોની સાથે આ શ્લોકની સરખામણી કરી. આ બ્રોડ વે થી આ શરણાગતિનો અને આસાદેશનો અર્થ ગુસાઈજીએ એવી રીતે પ્રકટ કર્યો. હવે આખો શરણાગતિનો ગ્રંથ સમજાવ્યા પછી કોઈને એવી શંકા થઈ કે આ જે શરણાગતિનો જે ઉપદેશ નો અર્થ તમે સર્વાત્મ ભાવ પરખ લઈ રહ્યા છો, આ જે ગોપીજનો વિશે આપણે જે સમજાવ્યું, ચાલો ધારો કે એ અર્થ માનીને ફાઇનલ માનીને ચાલીએ કે એ અર્થ સર્વાત્મ ભાવ વાળો એ ફાઇનલ અર્થ છે. પણ ઠાકોરજીએ એ શરણાગતિનો ઉપદેશ વ્રજભક્તોને નહોતો આપ્યો. આ શરણાગતિનો ઉપદેશ ઠાકોરજીએ અર્જુનને આપ્યો છે. અને અર્જુનમાં આ સર્વાત્મ ભાવના અંશો કે સર્વાત્મ ભાવના કંઈક ચિહ્નો દેખાતા નથી, દેખીતી રીતે નથી દેખાતા.
એવું આપણને લાગી રહ્યું છે. અને આપણે પણ જાણીએ છીએ કે અર્જુન અર્જુનની જે લાઈફસ્ટાઈલ હતી, અર્જુન જેવી રીતે જીવતો હતો, જેવી રીતે રહેતો હતો, એની લાઈફસ્ટાઈલથી, એની જીવન યાત્રાથી આપણે આવું આકલન કરી શકીએ કે સર્વાત્મ ભાવના કોઈ પણ પ્રકારના ચિહ્નો અર્જુનમાં દેખાતા નથી. અને જ્યારે એ ચિહ્નો અર્જુનમાં દેખાતા નથી અને તમે અર્જુનના વિષયમાં આવું વિધાન કરી રહ્યા છો કે આ તો ઉપદેશ ઠાકોરજી અર્જુનને આપ્યો છે, તો સર્વાત્મ ભાવ પરક અર્થ કેવી રીતે આમાં બેસાડી શકાય, એ મુખ્ય મુદ્દો છે. વાત ધ્યાનમાં આવી ને? કોઈને સમજમાં ન આવે તો પૂછજો. આ મુખ્ય મુદ્દો હતો અને એ મુદ્દાનો પ્રારંભ સાંઈ બાબા 14મા પોઈન્ટથી કરી રહ્યા છે. હવે પંક્તિ ઉપર દૃષ્ટિ રાખો, જે પંક્તિ તમારી પાસે છે ન્યાસાદેશની. હવે ધ્યાનથી પંક્તિને વાંચો. શું આજ્ઞા કરે છે કે નનુ પાર્થસ્ય એતત ભાવ અનુત્પત્તિ. ખ્યાલમાં આવ્યું? નનુ પાર્થસ્ય, અરે ભક્તોમાં આવો જે સર્વાત્મ ભાવ છે, એ સર્વાત્મ ભાવ અર્જુનમાં દેખાતો નથી. આવ્યું ધ્યાનમાં? અનુત્પત્તિ, આ ભાવની ઉત્પત્તિ ના દર્શન અર્જુનમાં અમને થતા તો નથી. તો અયમ ઉપદેશાર્થ ઇતિ કથમ અવધાર્યતે. તો સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મારી શરણમાં આવ, હું તને બધા જ પાપોથી મુક્ત કરીશ. એનો અર્થ જો સર્વાત્મ ભાવ લઈએ આપણે, હવે હું એ બધી વાતોને રિપીટ નહીં કરું કે અહીંયા સર્વાત્મ ભાવનો અર્થ કેવી રીતે લેવાનો છે, કારણ કે આપણે ગઈ ક્લાસોમાં આ વિષયને બહુ એટ લેન્થ વિસ્તારથી સમજી ગયા છીએ. એટલે તમે પાછળના વિડીયો જોઈ લેજો કે ભગવાન સિવાયના જે કંઈ પણ ધર્મો હોય, એ બધા ધર્મોનો ત્યાગ કરીને આપણે ઠાકોરજીની ચરણમાં જવું જોઈએ. એ અહીંયા મુખ્ય તાત્પર્ય હતો. એને એના સપોર્ટમાં મેં તમને ગઈ વખતે એક કથા, નાનકડી કથા તમને સંભળાવેલી કે ભગવાન શાસ્ત્રાર્થમ પ્રતિપાદયતિ તત્ર યથા અધિકારો બોધ ઇતિ. આ વાત મેં તમને સમજાવી છે કે ભગવાન જયારે કોઈ પણ શાસ્ત્રના કોઈ પણ વચન હોય, કોઈ પણ પ્રકારના વચન હોય, એ વચનના અનેકો અર્થ થઈ શકે અને બધા જ લોકો પોતપોતાના હિસાબે એ બધા અર્થો કાઢતા જ હોય. કારણ કે જેવો અધિકાર હોય વ્યક્તિનો, એ વ્યક્તિ પોતાના અધિકાર અનુસાર શાસ્ત્રના વચનનો તેવી રીતે અર્થ કાઢે. અને ભગવદ વાક્યોમાં એવો પોટેન્શિયલ છે. પોટેન્શિયલ એટલે એવી સામર્થ્ય છે. ભગવદ વાક્યોમાં એવો પોટેન્શિયલ છે, એવી સામર્થ્ય છે કે એ વાક્યોનો અર્થ એવી રીતે કાઢી શકાય. કારણ કે એ વાણી, ભગવદ વાણી એટલી ગંભીર હોય છે કે એના અનેકો અર્થ તમે કાઢી શકો. તમે મુક્ત છો અર્થ કાઢવા માટે. ખ્યાલમાં આવ્યું ને? અને મહાજન ગત યેન સપંથા, આ ઉદાહરણથી એ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. મેં ગઈ વખતે તમને આ કથા સંભળાવી. તો અસ્મિન પક્ષે એટલે આ પક્ષમાં ભગવદ અતિરિક્તસ્ય, હવે જે ગીતાજીનો જે શ્લોક છે, એ શ્લોક ઉપર દ્રષ્ટિ રાખો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપે, હું તને પાપથી મુક્ત કરી.
તો અહીંયા સૌથી પહેલા પાપનું સ્વરૂપ શું છે એ ગુસાઈ બાવા સમજાવી રહ્યા છે. પોઈન્ટ નંબર 1. તમે એને બ્રેકઅપ કરીને, પંક્તિને બ્રેકઅપ કરીને નોટ ડાઉનમાં નોટ લખી લેજો કે આ પંક્તિ પાપનો અર્થ સમજાવે છે કે હું તને બધા પાપ, જ્યારે તું સર્વધર્મનો ત્યાગ કરશે અને મારી શરણમાં આવશે, ત્યારે હું તને તારા બધા પાપોથી છોડાવી લઈશ. હવે પાપથી છોડાવવું એટલે શું એ ગુસાઈ બાવા અહીંયા સ્પષ્ટતા કરી રહ્યા છે કે અસ્મિન પક્ષે, આપણા પક્ષમાં, ભગવદ અતિરિક્તસ્ય ભગવદ ભાવ પ્રતિબંધકત્વેન અનિષ્ટત્વા. પાપ શું છે? તમે કોઈ પણ લૌકિકમાં કાર્ય કરો, તમે કોઈ પણ કાર્ય કરો લૌકિકમાં, પણ તમારો ધર્મ તમારાથી છૂટી જતું હોય એવો કાર્ય તમારે ન કરવો. કારણ કે ભગવદ અતિરિક્તસ્ય ભગવદ ભાવ પ્રતિબંધક, ભગવાન સિવાયના જે કાંઈ પણ કાર્યો છે જે તમે ભગવાનથી દૂર લઈ જનારા છે, એવો કોઈ કાર્ય તમે કરી રહ્યા છો કે જે કાર્ય થકી, કે જે કાર્ય કરવાથી તમે ઠાકોરજીથી દૂર જઈ રહ્યા છો, એ આપણા માર્ગમાં પાપ રૂપ છે. તમને, ગુરુને પણ એવો કોઈ પણ પ્રકારનો ઉપદેશ કરવાનો અધિકાર નથી કે જે ઉપદેશથી શિષ્યને ભગવદ ભાવમાં પ્રતિબંધક યા એમને પ્રતિબંધ ઉપસ્થિત થાય. એને સદા એવો જ ઉપદેશ કરવો જોઈએ કે જે ઉપદેશ થકી જીવની ભગવત સન્મુખતા વધે, ઘટે નહીં. ખ્યાલમાં આવ્યું ને? એટલે આપણા માર્ગમાં પાપ શું છે કે આપણે ઠાકોરજીથી વિમુખ રહીએ, એ આપણા માર્ગમાં પાપ છે. અને એના માટે શું કરવું જોઈએ? સર્વધર્માન પરિત્યજ, બધા જ ધર્મોનો સમ્યક રીતે ત્યાગ કરવો જોઈએ. હું શ્લોકનો અર્થ વિસ્તારથી સમજાવી રહ્યો છું, શ્લોક ખોલીને. તથા ચ તેભ્ય તથા કરિષ્યામિ. જ્યારે તમે આવું કરશો એટલે તમે સર્વધર્મનો ત્યાગ કરીને મારી શરણમાં આવશો, ત્યારે હું પણ એવી રીતે જ કરીશ. અને યાદ કરો ભક્તિવર્ધિનીનો ઉપદેશ મહાપ્રભુજીનો, કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતો, કે ઘરમાં રહીને તમારે સ્વધર્મનું પાલન કરવું જોઈએ. અને એની વ્યાખ્યાનમાં શ્રી ગોકુલનાથજીએ શું આજ્ઞા કરી કે ભગવદ ભજનાનુકૂલ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત. કેવા ઘરમાં તમારે રહેવું જોઈએ? કે જે ઘર તમને ભગવદ ભજનની અનુકૂળતા પ્રોવાઈડ કરાતો હોય, ભગવદ ભજનની પ્રતિકૂળતા જ્યાં પ્રકટ થતી હોય એવા ઘરમાં નહીં. તમે કોઈ પણ વ્યાવૃત્તિ કરો, કોઈ પણ નોકરી કરો, કોઈ પણ ધંધો કરો, પણ તમારે સમય ફાળવો જોઈએ. તમે સમય કાઢી શકો ભગવત સેવા માટે, એવી રીતથી તમારી સેટિંગ હોવી જોઈએ. કારણ કે લૌકિક કર્યા વગર, કે વ્યાવૃત્તિ કર્યા વગર, કે ધંધા કર્યા વગર આપણે રહી શકીએ નહીં. કારણ કે આપણી આયનું સ્ત્રોત છે. પણ એની સેટિંગ એવી રીતે કરી દઈએ, આપણે એવી રીતે સેટિંગ કરી લઈએ કે ભગવત ધર્મનો આચરણ કરવા માટે આપણી પાસે સમય જ ન હોય, આપણે આખો આપણો ટાઈમ લૌકિકમાં વેડફી નાખીએ. એવું નથી. ધ્યાનમાં આવ્યું ને? એ વાતની સાવધાની રાખવાની છે. એવો ઉપદેશ અહીંયા શ્રી ગુસાઈજી બાવા આજ્ઞા કરી રહ્યા છે. એતેન અયમ ભાવ એતત પ્રતિબંધક અપગમશ્ચ ભગવતૈવ. અને એવું થવામાં એટલે
જીવના બધા જ પાપો દૂર થઈ જાય એવું થવામાં કોણ કામ કરશે? ભગવાન પોતે કામ કરશે. તમને બધા જ પાપોથી, પણ તમે એવી કઈ તૈયારી તો દેખાડો. તમારી પાસે એવી તૈયારી દેખાડવાની કોઈ સગવડતા નથી. પણ તમે આમ ઈચ્છો છો કે ઠાકોરજી મારા બધા જ પાપોનો હરણ કરી દે. તો મારે કોઈ પુરુષાર્થ તો કરવું પડશે કે નહીં કરવું પડે? એ પુરુષાર્થ તમારે કરવાની આવશ્યકતા છે. એવું એવું કરો કે તમે ભગવત ધર્મનો આચરણ કરવા માટે તમારી પાસે એના સફિશિયન્ટ ટાઈમ તમને મળે, અને પ્લસ તમે તમારા ભાવને મેનેજ કરી શકો. કોઈ પણ વ્યાવૃત્તિ કરો, વ્યાવૃત્તિ કરવાની ના નથી, પણ વ્યાવૃત્તિ એવી ના હોવી જોઈએ કે તમને તમારા મૂળ ધર્મથી તમને છોડાવી દે. એવી વ્યાવૃત્તિ ન હોય. અને એના અનેકો ઉદાહરણ આપણા 84 વૈષ્ણવની વાર્તામાં છે. આજની લાઈફસ્ટાઈલ આપણે જે લાઈફસ્ટાઈલ આજે આપણે જીવી રહ્યા છીએ, જેમાં એમ કહેવાય છે કે આપણને 1 મિનિટની ફુરસત નથી. એવું કહેવાય છે કે આજે એક માણસને 1 મિનિટની પણ ફુરસત નથી. પણ જૂની લાઈફસ્ટાઈલમાં પણ તમે એવા ઘણા બધા ઉદાહરણો જોઈ શકો છો કે જેવી રીતે વાઘાજી રાજપૂતની વાર્તા આવે છે કે રાજાને ત્યાં નોકરી કરતા સૈનિક હતા. તો સૈનિક વેશમાં ઠાકોરજીની સેવા કરતા હતા. કેવી રીતે મેનેજ કરતા હશે? રાજાનો યુદ્ધ માટે બોલાવો ક્યારે પણ આવી શકે. આપણને એવી કોઈ એવો કોઈ ડિસ્ટર્બન્સ તો નથી કે આપણને કોઈ બોલાવે. આપણે આપણો સમય આપણા રીતથી મેનેજ કરી શકીએ કે નહીં? આપણા ઉપર કોઈ એવો આજની તારીખમાં એવો કમ્પલ્સન નથી રાજા જેવો. એ રાજાનો યુગ હતો, એમાં રાજા ક્યારે પણ બોલાવે અને તમે સૈનિક છો તો તમારે જવું પડે. એવો કોઈ કમ્પલ્સન આજની લાઈફમાં આપણો તો નથી. એટલે કહેવાનો મતલબ આપણે મેનેજ કરી શકીએ, પણ તમારી મનની મક્કમતા અને તમારો નિર્ણય એ તમારી સાથે હોવો જોઈએ. બસ વાત એટલી છે. હા, અન્યથા પુરુષ લોકે મામેવ ઇતિ એવકારો વ્યર્થસ્ય. અન્યથા પુરુષ લોકમાં મામેવ શરણમ મૃગ, આ જે એવકા ઠાકોરજીએ લગાડ્યો છે, મારી જ શરણમાં આવો, આ એવકાર વ્યર્થ થઈ જશે. ખ્યાલમાં એ એવકારની કોઈ મિનિંગ નથી. પછી જો તમે આવું ન કરી શકો તો એની કોઈ મિનિંગ. અને મામ ઇતિ અનેનૈવ ભગવદ એક્ય પ્રાપ્તિ. આટલી વાત અને તમને ભગવાન સાથે તમને એક્યની પ્રાપ્તિ થશે. આટલી વાત આપણે ગઈ ક્લાસમાં જોઈ હતી. લાસ્ટ ક્લાસમાં અહીંયા સુધી આપણું થયું હતું. મેં માર્ક લગાડેલું છે એટલે મને ખબર છે. હવે આનાથી આગળ જે વિષય છે બહુ ગંભીર છે, ધ્યાનથી સાંભળજો. તયા તથા ચ સર્વાત્મ ભાવ વિષય ધર્મી માત્રમ એપ્સ્યસી ઇત્યર્થ સંપત્તિ. શું કહેવા માંગે છે કે તથા ચ સર્વાત્મ ભાવ વિષય ધર્મી માત્રમ એવં એપ્સ્યસી ઇત્યર્થ. જે શંકા મૂળ કરવામાં આવી હતી કે અર્જુનને પણ સર્વાત્મ ભાવ પ્રાપ્ત થવાનો છે અને એનો અધિકાર ઠાકોરજી અર્જુનને આપી રહ્યા છે કે નહીં, અને અર્જુનમાં આવો સર્વાત્મ ભાવ દેખાય છે કે નથી દેખાતો. જો દેખાતો ન હોય તો ઠાકોરજીએ કરેલો ઉપદેશ વ્યર્થ થઈ ગયો, અને જો દેખાતો હોય તો સિદ્ધ કરો એને કે સર્વાત્મ ભાવ
અર્જુનમાં પણ છે આવા પ્રકારનો. ખ્યાલમાં આવ્યું ને તમને? આ કોન્ફ્લિક્ટ ધ્યાનમાં આવી ને? તો ગુસાઈ બાવા આજ્ઞા કરે છે કે ના ના, ઠાકોરજીએ જયારે ઉપદેશ અર્જુનને કર્યો છે એની મિનિંગ સ્પષ્ટ છે કે અર્જુનમાં પણ સર્વાત્મ ભાવ છે જ, નથી તેમને છે. નહીં તો ઠાકોરજી ઉપદેશ શા માટે કરે? તથા ચ પૂર્વમ તત્ સાધન મુક્તવા ઉત્તરેણ તમ ભાવમેવ ઉપદિષ્ટવાન. આજે પ્રશ્ન મેં ઉભો કર્યો ને એનો સમાધાન 15મા એટલે 15મા પોઈન્ટમાં થશે આનો ખુલાસો. આ શ્લોકમાં 14મા પોઈન્ટનો ખાલી વિષયનો પ્રસ્તુતિકરણ છે, એ વાત ધ્યાનથી સમજજો. એટલે પેલા ઠાકોરજી શું કરે છે કે પેલા સાધનનો ઉપદેશ કરે છે અને પછી ફલનો ઉપદેશ કરે છે. એ વાત ક્યાં સમજાવી છે? તો કે છે અતએવ વ્રજ ઇતિ મધ્યમ પુરુષ પ્રયોગ ત્વામ ઇતિ ચ ઉપપદ્યતે. હવે જુઓ, આજે જે વાત તમારે સમજવાની છે એ મેં લખી છે. તમે પણ પોઈન્ટ પોઈન્ટ બાય પોઈન્ટ લખી લેજો તો તમને બધી રીતે આનો ખ્યાલ રહેશે. કેવી રીતે આ ગુસાઈ બાવા વ્રજ અને ત્વામ એ પદથી શું કહેવા માંગી રહ્યા છે? ખ્યાલમાં આવ્યું? જુઓ, પોઈન્ટ નંબર 1, વ્રજ. વ્રજનો અર્થ શું થાય? આવ. આવ એટલે મધ્યમ પુરુષ, તું આવ એમ. ખ્યાલમાં આવ્યું તમને? 3 જાતના પુરુષ હોય કે નહીં? પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષ. પ્રથમ પુરુષ એટલે ઓલો, સામે જે છે ઓલો. અને મધ્યમ પુરુષ એટલે જે મને મારી નજર સામે છે એને આપણે તું કહીએ. અને ત્રીજો ઉત્તમ પુરુષ કે હું. આ 3 જાતના વ્યાકરણમાં પ્રયોગો દેખાય છે. તો વ્રજ જે છે, તું આવ, આ મધ્યમ પુરુષ એક વચન છે. અને આનો જે કર્તા છે ત્વમ, ત્વમ એટલે તું, એટલે અર્જુન. આ છોપાયેલો છે. આ ભક્તના એંગલથી થતી ક્રિયા છે. હું તમને સમજાવીશ કેવી રીતે છે. આ જે ત્વા છે ને, અહમ ત્વા, એકચ્યુઅલી શબ્દ શું હોવો જોઈએ? ત્વમ. તમને બધાને ખ્યાલ હશે ત્વા કોઈ શબ્દ નથી, ત્વમ છે. ત્વમ એટલે તું. પણ જેનો અર્થ થાય છે તુમકો, તને. પણ અહીંયા ભગવાન દ્વારા ભક્તને સંબોધિત કરવા માટે ત્વા શબ્દ ઠાકોરજીએ યુઝ કર્યો છે. ધ્યાનથી સમજો આ વાતને. જ્યારે ભક્ત વ્રજની ક્રિયા કરે છે, વ્રજની ક્રિયા એટલે શરણ માર્ગ તરફ જવાની ક્રિયા કરે છે, પૂરી કરે છે, ત્યારે ભગવાન એને ત્વા કહીને આખી જિમ્મેદારી ઉઠાવી રહ્યા છે. આવ્યું समझમાં? दंडोत प्रणाम। जे थोड़ा सा हिंदी में करना। हिंदी में कह दूं, ये जो व्रज है ना कपिला बेन,
व्रज मतलब तू आ, और मैं तोकू सब पापन सु मुक्त करूंगा। तो ठाकुर जी ने त्वम नहीं कहो है, त्वा कहो है। भाई त्वा क्यों कहो? त्वा तो कोई शब्द बने ही नहीं है। अहम त्वम पापेभ्यो ऐसे कहना चाहिए। त्वाम त्वम नहीं कर करके, त्वाम नहीं करके त्वा कहो है खाली। ऐसा क्यों किया ठाकुर जी ने? त्वा को अर्थ ये है कि जब भक्त जो है ब्रज की क्रिया करे, ब्रज मतलब शरण गमन की क्रिया करे, तब ठाकुर जी वाकु त्वा मतलब यूं कह करके वाकु अपनी जिम्मेदारी में ले गए। तो जो क्रिया कर रहे हो है वो साधन है, और ठाकुर जी को मिल जानो फल है। आयो, पहले जीव साधन कर रहे हो है और જે फिर वाकु। ફલ પ્રભુ દે રે. હા સમજા જીજે. ધન્યવાદ જીજે. દંડો સ્વભાવ. હવે જુઓ પોઈન્ટ નંબર 3, ભક્તની ભક્તના તરફથી ભક્તને શું કરવાનું છે? વ્રજ. વ્રજ એટલે વ્રજનો અર્થ છે પોતાની જે સીમા છે એને સ્વીકાર કરવાની. જ્યારે અર્જુન આમ માની લે છે કે મારી બુદ્ધિ અને મારા ધર્મ મને બચાવી નથી શકતા, ત્યારે વ્રજની સ્થિતિ આવે છે. મારા ધર્મ અને મારી બુદ્ધિ મને બચાવી નથી શકતી, ત્યારે વ્રજની સ્થિતિ આવે છે. વ્રજની સ્થિતિ આવે છે એટલે આ સમર્પણની શરૂઆત છે. એનો ઉત્તર ભગવાન શું આપે છે? ત્વા. તો આ કરીને ભગવાન એનો ઉત્તર આપે છે કે જે જ્યારે ભક્ત વ્રજ કરે છે, વ્રજ કહે છે, ત્યારે ભગવાન તરત જ એને ત્વા કહીને સંબોધિત કરે છે. આ શ્લોકની બીજી પંક્તિમાં એનો અર્થ દેખાય છે, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. કોઈ ચિંતા નહીં. અહીંયા ત્વા આ વાતને દર્શાવે છે કે હવે અર્જુન એકલો નથી. ઠાકોરજી જયારે ત્વા કહે છે ને ત્યારે ભગવાન એને દર્શાવે છે કે હવે તું એકલો નથી. તારામાં જેટલી પણ કમી હતી, જેટલા પણ તારા પાપ હતા, જેટલા પણ તારા દુઃખ હતા, એ બધા જ દુઃખ ઠાકોરજીના સંરક્ષણમાં આવી ગયા છે. આ ત્વા શબ્દની વિશિષ્ટતા તમે જુઓ, પોઈન્ટ નંબર 4. આ ત્વા શબ્દની વિશિષ્ટતા તમે જુઓ કેવું છે. કઈ વિશિષ્ટતા સાથે ત્વાની? કે ત્વામના ઠેકાણે જ્યારે ત્વા શબ્દનો પ્રયોગ થાય છે સંસ્કૃત વ્યાકરણમાં, એ ક્યારે થાય છે? કે જ્યારે વક્તા અને શ્રોતાના વચ્ચે બહુ ઇન્ટિમસી હોય. ઇન્ટિમસી એટલે બહુ નિકટતા. એને ઇન્ટિમસી કહેવાય કે બહુ ઇન્ટિમસી છે, એટલે બહુ નિકટતા છે વક્તાને અને શ્રોતાની. નહીં તો ત્વામ કહી દે ને. ત્વામ નથી કહેતા, ત્વા કે છે. જેવી રીતે આવી જા અને આવ ને. જો વાક્ય પ્રયોગમાં ફરક તમને સ્પષ્ટ દેખાશે. આવી જા, આવ ને. વાક્ય પ્રયોગમાં સ્પષ્ટતા દેખાય છે આમાં. આ ગુરુ અને શિષ્યના ઘનિષ્ઠ સંબંધને દર્શાવ્યો છે. અહીંયા ગુરુ શિષ્યનો બધો જ ભાર પોતાના માથા ઉપર લે છે. આનો ગહન સંબંધ છે. પોઈન્ટ નંબર 5 માં લખો તમે કે ક્રિયા અને પ્રતિક્રિયા. એવી રીતે લખી લો, ક્રિયા અને એની પ્રતિક્રિયા. એટલે તું જે મારી તરફ એક કદમ આગળ વધારશે
તો હું તારી પાસે 10 કદમ ચાલીને તારી પાસે, પણ તું એક કદમ મારી પાસે વધારીને દેખાડતો સહી મને. તો આવું કરીને તો બતાવ મને, તું મારી તરફ આવીને તો બતાવ. તું મને તો પૂછતો જ નથી, તો હું શા માટે તને પૂછું? ખ્યાલમાં આવ્યો ને? એટલે વ્રજ જ્યારે એક કદમ ઠાકોરજી તરફ બઢાવે છે, જે ભક્ત બઢાવે છે, ત્યારે ઠાકોરજી ત્વા કહીને આશ્વાસન આપે છે કે હવે તું મારા સંરક્ષણમાં છે. નિષ્કર્ષ શું નીકળ્યું આનું? આનો સાર શું હતું? સાર એ છે કે વ્રજ જે છે એ ભક્તનો પુરુષાર્થ છે, અને ત્વા જે છે એ ભગવાનની કૃપા છે. એટલે વગર વ્રજ, જો તમે વ્રજ એક્ઝિક્યુટ નથી કરતા, એટલે શરણ નથી જતા, ત્યારે તમે ત્વાને અનુભવી નથી શકતા. ત્વાને એટલે ભગવાનની કૃપાને અનુભવી નથી શકતા. કોઈને પણ અનુભવ કરવા માટે એને તમારે જવું પડે. નજીક જવાથી તમે એને ઓળખી શકો. તમે દૂર રહીને, દૂર કે ઢોલ સુહાવને, દૂર રહીને તમે ભગવાનની કૃપાને અનુભવી નથી શકતા. એટલે જ્યારે તમે વ્રજ કરો છો ત્યારે ત્વા સક્રિય થઈ જાય છે. આ આખી વ્રજની અને ત્વાની મીમાંસા છે, જે અહીંયા ગુસાઈજી પ્રકટ કરી રહ્યા છે. મારા ખ્યાલથી તમને આવી હશે આ સમજમાં. તો ભગવદ વાક્યેન એતદ ભાવસ્ય સ્વરૂપ જ્ઞાની. શ્રી ગુસાઈ બાબા શું આજ્ઞા કરે છે કે ભગવદ વાક્યેન, આ જે ભગવદ વાક્ય છે કે અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, આ વાક્યનો એતદ ભાવ સ્વરૂપ જ્ઞાન, આ ભાવનો તારે સ્વરૂપ જ્ઞાન અર્જુનને છે. તો એને મોક્ષથી પણ વધારે જે પરમ પુરુષાર્થ રૂપ ભાવ પ્રાપ્તિ છે એનો જ્ઞાન નથી. એને એ નથી જાણતો. એમ જ્યારે ઠાકોરજીએ એનો ઉપદેશ આપ્યો, આ સર્વાત્મ ભાવનો ઉપદેશ અર્જુનને જ્યારે આપ્યો ઠાકોરજીએ, ત્યારે આ બધી જ વાત અર્જુનને સમજાવી દીધી ઠાકોરજીએ. એ વાત અહીંયા એટલે આશ્વાસન આપવા માટે ઠાકોરજી પાર્થની આવી આશ્વા કરી રહ્યા છે, એમ ગુસાઈ બાવા કહેવા માંગે. આ 14મા પોઈન્ટનો ભાવ છે. હવે કેવી રીતે અર્જુન પણ ભક્ત છે, સર્વાત્મ ભાવ યુક્ત છે, એ વાત હવે 15મા પોઈન્ટમાં સમજાવવા જઈ રહ્યો છે. શું આજ્ઞા કરે છે ગુસાઈ બાવા? તમને કેવી રીતના ખબર પડી કે અર્જુન આવા પ્રકારનો અધિકારી છે? કેવી રીતના ખબર પડી? કારણ કે એવો ઉપદેશ જયારે ઠાકોરજી આપે છે ત્યારે ઠાકોરજીને ખબર જ છે કે અર્જુન એવા પ્રકારનો અધિકારી છે. ખબર કેવી રીતે પડી? એતદ ભાવ વત્તેન તદા પ્રસિદ્ધિ, કારણ કે અર્જુનમાં સર્વાત્મ ભાવ છે એ વાત કોઈને ખબર નથી. એતદ ભાવ વત્તેન તદ અપ્રસિદ્ધિ. હુસૈન બાબા કહે આ વાત પ્રસિદ્ધ નથી, કોઈ નથી જાણતો કે અર્જુન સર્વાત્મ ભાવ વાળો છે. તમે બધા જાણતા હતા કે અર્જુન સર્વાત્મ ભાવ વાળો છે? નહોતા જાણતા. હુસૈનજી કહે છે આ વાત પ્રસિદ્ધ નથી.
શા માટે પ્રસિદ્ધ નથી? તો ગુસાઈજી કહે છે કે ઇદમ તે ના તપસ્કાય. આજ 18મા અધ્યાયનો 66મો શ્લોક કાઢો. ગીતાજી છે તમારી પાસે? ગીતાજી હોય તો ગીતાજી કાઢો. આ 67મા શ્લોકમાં શ્રી ગુસાઈ બાબા શું આજ્ઞા કરે છે? ઠાકોરજી શું આજ્ઞા કરે છે કે આ જે ગીતાનો ઉપદેશ જે મેં તને કર્યો, આ ઉપદેશ ન અતપસ્કાય. ન તપસ્કાય એટલે જે તપરહિત મનુષ્ય હોય, જેને તપ ન કર્યો હોય જીવનમાં, એને નહીં કરતો. ન અભક્તાય, જે ભક્ત નથી એને પણ નહીં કરતો. નચ અશ્રુષુ સવેર, એટલે જેને સાંભળવાની ઈચ્છા જ નથી. તમે શું, મને કઈ ઈચ્છા જ નથી સાંભળવાની, એને પણ નહીં કરતો. અને ચોથો, જે મારામાં દોષ બુદ્ધિ રાખે છે, એને પણ આ ગીતાનો ઉપદેશ નહીં સંભળાવો. ઠાકોરજીએ 4 વોર્નિંગ અર્જુનને આપી હતી. એ વોર્નિંગ ની વાત અહીંયા ગુસાઈ બાબા ઉપાડી રહ્યા છે કે ઇતિ અનિષેધાત સ્વહૃદય એવ નિગૂઢત્વેન સ્થાપના વિકૃતિએ. અર્જુને આ વાત પોતાના હૃદયમાં જ છુપાવી દીધી, એટલા માટે કોઈને કહી નહીં. કારણ કે ઠાકોરજીએ ના પાડ્યું હતું કે તું કોઈથી કહેતો નહીં. એટલે કોઈને ખબર નથી કે અર્જુન એવા પ્રકારનો ભક્ત છે. પણ તમને કેવી રીતના ખબર પડી? જયારે અર્જુને આ વાત બહાર પાડી જ નહીં, અર્જુને કોઈને કીધી જ નહીં, તો તમને કેવી રીતના ખબર પડી ગઈ કે અર્જુન એવા પ્રકારનો ભક્ત છે જેના માટે ઠાકોરજી આવા પ્રકારનો ઉપદેશ કર્યો? ગુસાઈ બાબા બહુ સુંદર આજ્ઞા કરે છે કે કરીષ્યે વચનમ ત્વયમ તવ ઇત્યુક્તમ. જુઓ, આ શ્લોક નંબર 73, 18મા અધ્યાયનો શ્લોક નંબર 73 એ કાઢો. જયારે ઠાકોરજી આખી ગીતા સંભળાવી અને શાંત થઈ ગયા, ત્યારે અર્જુન ઠાકોરજીને શું કહે છે? નષ્ટો મોહ, મારો મોહ નષ્ટ થઈ ગયો. સ્મૃતિ લબ્ધ, મેં સ્મૃતિને પ્રાપ્ત કરી લીધી છે. જે મારાથી ભૂલાઈ ગયું હતું, હવે મને બધું જ યાદ આવી ગયું. તો સાદાત મયા, હે અચ્યુત, તારી કૃપાથી મને આ બધું થયું છે. સ્થિતોસ્મિ ગત સંદેહ, મારા બધા જ સંદેહો, બધા જ સંશયો ધ્વસ્ત થઈ ગયા છે. હવે તું જેમ મને કહેશે ને એવી રીતે કરીશ. કરીશ્ય વચનમ તવ. ગુસાઈજી કહે છે આ જે વચન છે જે સર્વતભાવ પરક છે. ઠાકોરજીની આજ્ઞાનો પાલન કરવો અક્ષરક્ષ આ ભગવત, આ સમર્પણની નિશાની છે. અર્જુન સર્વાત્મ ભાળો છે કે નહીં, એ ગુસાઈ બાબા અહીંયા સમજાવી રહ્યા છે. તો અર્જુને શું કહ્યું કે તું જેમ કહેશે હું કરીશ. એમ નહોતો કીધું કે શત્રુન હનિષ્યે રાજ્યમ ભોક્ષ્ય ઇતિવા, કે હું શત્રુને મારી નાખીશ, હું રાજ્યનો ભોગ કરીશ. એવું નહોતું કીધું ઠાકોરજી. ઠાકોરજીની ગીતા સાંભળીને એને કયા ભાવ ઉત્પન્ન થયા કે હવે આપ જેવી રીતે કહેશો ને એવી રીતે હું કરીશ. આ જે વચન જે અર્જુનના મુખથી નીકળ્યા છે, આ વચન આ વાતને પ્રૂવ કરે છે કે અર્જુનમાં એવો ભાવ છે ભગવદ વચનને અનુસરવાનું. તથા ચ તત્કર્ણમ આજ્ઞા પાલનમેવ ઉત્તમ. આપની આજ્ઞાનો પાલન કરીશ, એ જ વાત અર્જુને અહીંયા ઠાકોરજીને સમજાવી છે. અર્જુને ઠાકોરજીને એ જ વાત કરી છે કે ના, હવે આપ જેવી રીતે આજ્ઞા કરશો ને
એવી રીતે હું કરીશ. કિંચ એતદ ભાવવત એવ ઇતિ ઉદારત્વેન અન્યત્ર સર્વત્રૈવ તુચ્છ બુદ્ધિર ભવે ન અન્યસ્ય ઇતોપી પાર્થે તદ ભાવત્વમ લક્ષ્યતે. શું થાય છે, જ્યારે એ વાત સાંભળી અર્જુને શું કહ્યું? અર્જુનને આ ભાવ મળ્યો છે, આ ભાવની પ્રાપ્તિ થઈ છે. એટલે જ્યારે અર્જુનને કોઈ પણ વ્યક્તિને એવા ભાવની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે એને કોઈથી ભય રહેતો નથી. જ્યારે એને સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થઈ જાય છે, એને કોઈનો ભય પ્રભુ સિવાય અન્યત્ર એને બધા જ ઠેકાણે તુચ્છ ભાવના થાય છે. કારણ કે તે નિસ્સંદેહ થઈ જાય છે, નિર્ભય થઈ જાય છે, એને કોઈ પ્રકારનો સંદેહ નથી રહેતો. એટલા માટે ગુસાઈ બાવા આજ્ઞા કરે છે કે અર્જુનને પણ એવા ભાવની પ્રાપ્તિ હતી. એટલે ઠાકોરજીએ જે એનો ઉપદેશ કર્યો એ યોગ્ય જ હતો. અન્યથા સ્વતો વેદવાક્ય વિચારેણ ગુરુવાદિ વધાધિ મુખસ્ય તદ વિરુદ્ધ વાક્ય શ્રવણે ચ ઉભયોરપી તદ વાક્યાત સમાન બલત્વેન સંશય જનકત્વમેવ સ્યાદ ઇતિ ન તત્ર નિસંદિગ્ધા પ્રવૃત્તિ. ગુસાઈ બાવા બહુ સુંદર આજ્ઞા કરે છે. જુઓ શું સમજાવે છે કે બીજી વાત આ અર્જુનના વિષયમાં આ વાત તમે સમજો કે એ જે અર્જુનને પ્રોબ્લેમ થઈ યુદ્ધ લડવામાં, શું પ્રોબ્લેમ થઈ હતી? હું ગુરુનો વધ કેવી રીતે કરું? એ મારા ગુરુ છે બધા. કેટલો કોમલ ભાવ છે અર્જુનનો. અને તદ વિરુદ્ધ વાક્ય શ્રવણે ઉભયોરપી તદવાક્ય સમાન બલત્વેન સંશય જનકત્વમેવ. આપ એક તરફ આજ્ઞા કરી રહ્યો છો કે ગુરુનો વધ ન કરાય, અને આપ જેમ કહો છો એવી રીતે હું કરું. હવે આમાં નિર્ણય કેવી રીતે લેવો? મારે કરવું શું જોઈએ? આ બંને જ વાક્યમાં ભગવદ વાક્યરૂપ જે વેદાદી ભગવાન વાક્યરૂપ જે વેદાદી વચનો છે એનાથી વિરુદ્ધે કેમ જઈ શકે? ખ્યાલમાં આવ્યું ને? ઠાકોરજીએ શું કહ્યું કે તું દ્રોણાદિનું હનન કર, કે દ્રોણાચાર્યને મારી નાખ. આવા વિરુદ્ધ વચનો સાંભળીને અર્જુને શું વિચાર્યું કે ગુરુની તો શું, પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી જોઈએ. આ વિચાર આવ્યો તો કે નહોતો આવ્યો ગુરુ અર્જુન? તો હવે શું કરવું મારે? આવા જાતનો સંદેહ અર્જુનને થયો. પણ એને શું કીધું કે આપ જેમ કરશો એવી રીતે હું કરીશ. અતેવ ધર્મણી હૃદયમ ગતે ધર્મ માર્ગસ્ય દુર્બલત્વ. ભાઈ, ધર્મ અને ધર્મી બે માર્ગો છે. એક તરફ શાસ્ત્રના વચનો છે અને એક તરફ શાસ્ત્રને જે કહેનાર છે ધર્મી એના વચનો છે. બંનેમાં કોના વચનો વધારે પ્રામાણિક ગણાય? એટલે ઠાકોરજીના વચન કે શાસ્ત્રના વચન? શાસ્ત્ર કોણે આજ્ઞા કરી છે? શાસ્ત્ર કોણે બનાવ્યા? ઠાકોરજી. અને જયારે ઠાકોરજી પ્રકટ થઈને આવી આજ્ઞા કરે તો એવી આજ્ઞાનું અનુસરણ કરવાનું. આવી બુદ્ધિ અર્જુનની થઈ હતી કે ધર્મી માર્ગ પ્રબલ છે, ધર્મ માર્ગ પ્રબલ નથી. એનો અર્થ આ છે કે અર્જુન સર્વાત્મ ભાવ યુક્ત છે, વૈષ્ણવ છે. એટલા માટે અહીંયા ભાગવતનો શ્લોક કોટ કરવામાં આવે છે કે અતેવ નારાયણ પરાલોકે ન કુતશ્ચન બિભ્યતિ ઇત્યાદિ શિવવાક્ય. કે જે નારાયણ પરલોકો, જે નારાયણ પર થઈને રહે છે એવા લોકો કોઈથી ડરતા નથી, કોઈથી પણ ડરતા નથી. એટલે રાજ્યાદિ અથ ગુરુવાદિ મારણમ તું મોહ કાર્યમેવ નષ્ટો મોહ. એટલે આ બધા જ મારા મોહ નષ્ટ થઈ ગયા કે રાજ્યનો ભોગ છે, કે ગુરુ આદિનું હનન કરવું છે,
આ બધા જ જે મારામાં હૃદયમાં જે મોહ હતા એ બધા નષ્ટ થઈ ગયા. આપે મને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ મેં બહુ સહજતાથી ધારણ કરી લીધું અને હું સમજી ગયો કે આપનું મૂળ આશય, આપનું અંતઃકરણ શું છે એ હું સમજી ગયો. તો મને લાગે છે કે આપણે આજે અહીંયા જ રાખીએ, કારણ કે ઘણી બધી વાતો છે. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે એને ફિનિશ કરી દઈશું. એક ક્લાસ હજી જશે, એમાં આ વિષય આખો ત્યાં સુધી પૂરો થઈ જશે. તો આજના વિષયમાં તમને કોઈ અસ્પષ્ટતા હોય તો પૂછો ભલે. મૂળ શબ્દનો, મૂળ ગ્રંથનો વિચાર કરીને તમે સમજવાનો પ્રયાસ કરજો. અનુવાદનો આશ્રય 15મો નહીં લે. જે દંડવત પ્રણામ. 15મો હા, પોઈન્ટ બહુ સુંદર સમજાયો આપશ્રીએ. હા. 15મો પોઈન્ટ બહુ સુંદર સમજાયો આપશ્રીએ. અર્જુન સર્વાત્મ ભાવ યુક્ત છે એ પોઈન્ટ સુંદર સમજાયો. હા. તો દંડ પછી અહીંયા અહીંયા રાખીએ તો પછી. કાલે જે આશ્ચર્યનો પદ કર્યો તો એ જ કરી લઈએ. ઠીક છે. શ્રી વલ્લભ બિન સબ જોગ ભીકો, શ્રી વલ્લભ બિન સબ જગ ફીકો, શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ સુમીરો, કાજ સબ સુધરે જીય કો, શ્રી ગિરધર ગોવિંદ શ્રી બાલકૃષ્ણ ગોકુલનાથ રસિક બરની કો, શ્રી રઘુપતિ જદુપતિ ઘન સાવલ, સરસ રોંગ ભજન કર શ્રી વલ્લભ દિન સબ જગ ફીકો, શ્રી વલ્લભ બિન સબ જગ ફીકો. કેટલું સુંદર છે.